અહંકાર। એ સમયે ધરતી ધ્રુજી। પરશુરામ આવ્યા। આંખોમાં અગ્નિ, હાથમાં પરશુ અને હૃદયમાં શિવભક્તિનો ગૌરવ। પરશુરામ: કોણ છે એ બાલક જેણે મહાદેવનું ધનુષ તોડી નાખ્યું? આ અહંકારની કિંમત આજે ચૂકવવી પડશે। લક્ષ્મણ આગળ વધ્યા, આંખોમાં જ્વાળા। લક્ષ્મણ: ઋષિવર, જો ધનુષ જૂનું હતું તો તૂટ્યું। બાળપણમાં તો રમતમાં અનેક ધનુષ તૂટ્યા છે, આમાં અહંકાર કેમ? દરબારમાં સન્નાટો છવાઈ ગયો। વિશ્વામિત્ર મંદ મંદ સ્મિત કરતા રહ્યા। પરશુરામની ભ્રુકુટી તણી ગઈ। બાળક, તું મને ઓળખતો નથી। એ સમયે શ્રીરામ શાંતિથી આગળ આવ્યા। ન કોઈ ક્રોધ, ન કોઈ ગર્વ, માત્ર કરુણા। શ્રીરામ: ઋષિવર, ક્ષમા કરશો। ધનુષ તૂટવાનું કારણ અહંકાર નહોતું, આ તો પ્રભુની લીલા હતી। પરશુરામે નારાયણનું ધનુષ આગળ ધરી દીધું। જો તું સાચે જ યોગ્ય છે તો આ ધનુષ ઉઠાવી બતાવ। શ્રીરામે સહજતાથી